રાજુભાઈ કરપડા 19 માર્ચથી તુલસીશ્યામ ખાતેથી આરંભ કરશે ખેડૂત સંકલ્પ યાત્રા। ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હવે મેદાનમાં આવશે। રાજુભાઈ કરપડા 19 માર્ચથી તુલસીશ્યામ ખાતેથી ખેડૂત સંકલ્પ યાત્રાનો આરંભ કરશે। તમામ ખેડૂત મારો પરિવાર છે, પરિવાર માટે લડવું એ મારું કર્મના બેનર તળે ખેડૂત સંકલ્પ યાત્રા નીકળશે। આવતીકાલથી ખેડૂતોના મુદ્દાને લઈને રાજુભાઈ કરપડા નીકળશે। રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ માત્ર ખેડૂતોનો મત બેંકનો ઉપયોગ કરી રહી છે। રાજકીય પાર્ટીઓને ખેડૂતના દર્શન કેવી રીતે કરાવી શકાય તે માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવશે। ખેડૂતોના ખેતરે સિંચાઈનું પાણી ખેડૂતો પોષણક્ષમ ભાવો મળે તેવા બહાર નીકળે તે માટે ખેડૂત સંકલ્પ યાત્રા નીકળી રહી છે। રાજકીય પાર્ટીઓ માત્ર ખેડૂતોની વાતો કરે છે, પણ માત્ર વોટ બેંકનો ઉપયોગ કરે છે। 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા ફરશે। નમસ્કાર સાથીઓ, જય કિસાન। હું રાજુ કરપડા। આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસીશ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે। દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે। ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે, એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું, ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે। મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે। મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે। તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું। એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું। ખાસ કરીને યાત્રાનો જે રૂટ છે તો એમાં તુલસીશ્યામથી 19/3/2026 સવારે 10 કલાકે પ્રસ્થાન થશે। ત્યારબાદ રાત્રે સાવરકુંડલા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે। એ જ દિવસે એટલે કે 19/3/2026 સાવરકુંડલામાં ખેડૂત સભા યોજાશે। ત્યારબાદ 20/3/2026 સાંજે 5 કલાકે અમરેલી સિનિયર સિટીઝન પાર્કના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે। એ જ દિવસે એટલે કે 20/3/2026 સાંજે 8 કલાકે ધારી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં પણ ધારી બગસરા આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં ઉપસ્થિત રહેશે। ત્યાર પછી તારીખ 21/3/2026 સાંજે એટલે કે બપોરના 3 કલાકે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે અને વિસાવદર ખાતે સાયોના હોટલની બાજુમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે। ત્યાર પછી તારીખ 22/3/2026 રોજ સાંજે 5 કલાકે માળિયા હાટીના ખાતે દરબાર સમાજ સમૂહ લગ્નના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે એ જ દિવસે એટલે કે 22/3/26 સાંજે 8 કલાકે કેશોદ ખાતે ખેડૂત સભા યોજાશે। ત્યારબાદ યાત્રા જામનગર તરફ પ્રયાણ કરશે, જેમાં 23/3/2026 સાંજે 5 કલાકે ધ્રોલમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે 8 કલાકે મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભામાં ખેડૂત સભાનું આયોજન થશે। ત્યાર પછી રાજકોટ જિલ્લામાં તારીખ 24/3/2026 રાજકોટ જિલ્લાના જસદણ ખાતે બપોરે 12 કલાકે ખેડૂત સભા યોજાશે, જેમાં ખેડૂત અને ખેત મજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને એ જ દિવસે એટલે કે 24/3/2026 સાંજે 5 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે ઐતિહાસિક ખેડૂત સભા યોજાશે, જ્યાં ખેડૂતોનો આ આખી યાત્રાનું સમાપન કરવામાં આવશે। યાત્રાના તમામ મુદ્દાઓ, તમામ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નનું
એક ડાયરી તૈયાર કરવામાં આવશે. તમામ પ્રશ્નના સોલ્યુશન માટે આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકે તો રજૂઆત થશે. જો ખેડૂતો સાથે મળી અને આયોજન થશે તો આવનાર દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે તમામ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી આ યાત્રા પસાર થઈ રહી છે. આ યાત્રા તમામ તાલુકા જિલ્લાઓમાંથી નીકળી રહી છે. ત્યારે તમામ પત્રકાર મિત્રોને, ખાસ કરી સામાજિક ધાર્મિક આગેવાનોને, અને જ્યારે બિન રાજકીય લડત છે, બિન રાજકીય આખો કાર્યક્રમ છે, ત્યારે ખેડૂતોને પ્રેમ કરનારા તમામ રાજકીય પાર્ટીના લોકોને પણ કહીએ છીએ કે યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક જે કાંઈ મદદ થઈ શકતી હોય એ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક અમારો ઉત્સાહ વધારવા માટે થઈ અને આપ સૌ આગળ આવો. જય જવાન, જય કિસાન,